આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ આપણી વચ્ચે આવી ગયા છે. સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આપણી વચ્ચે આવ્યા છે. આપણે તાળીથી સ્વાગત કરીશું મિત્રો. આ ઊંચા કરીને આપણે અભિવાદન કરીશું. દોસ્તો, આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન અને આપણને સૌને હંમેશા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર, દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધાર્યા છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. દોસ્તો, સાથીઓ, હું તમને એ વાત કરતો હતો કે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે? કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે, લોકોને જગાડવાનું કામ કરે છે, ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે. પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે, પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની છે. દોસ્તો, વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો, પણ સમાજની બહુમતી જેની પાસે હશે એ માણસ સમાજ ઉપર રાજ કરશે, જનતા ઉપર રાજ કરી શકશે. દોસ્તો, ચૈતર વસાવા એવા આગેવાન છે કે જેણે બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાળ કામ કર્યું છે, એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી એની ધ્રુજારી આવે છે, દિલ્હી સુધી ધ્રુજારી. દોસ્તો, ભાજપથી એ વાત સહન નથી થતી. ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજનો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ. ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજનો વ્યક્તિ. ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ. પણ તમે બનાવેલી, તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ. આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, નેતૃત્વ કરવાની તક મળે, એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે. દોસ્તો, મારી જેવા, ઈશુદાનભાઈ ગઢવી જેવા, રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ? સામાન્ય ગરીબ પરિવારમાંથી, ગામડામાંથી આવતા યુવાનો છીએ. જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે, અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે, આપણાથી આ જોવાશે નહીં, હવે તો કંઈક કરવું પડશે, ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં, સંઘર્ષના મેદાનમાં ઉતરી અને જનતાના આશીર્વાદ માગીએ. દોસ્તો, સાથીઓ, હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર વસાવા વાળી કરી એમાં ભાજપને મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી કરી છે. અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર વિસાવદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે. દોસ્તો, સાથીઓ, હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશને ઠંડો ન પડવા દેતા, તમારા જુસ્સાને થમવા ન દેતા, ઉભો ન રહેવા દેતા. આ લડાઈ બહુ લાંબી છે. જામીન ફામીનની લડાઈ નથી લડતા આપણે, તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છીએ. જોઈએ તો માત્ર જામીન નહીં, જોઈએ તો આખી સરકાર જોઈએ, અને પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે. દોસ્તો, પોલીસના દંડાથી શાસન ચાલી નહીં શકે. પોલીસના દંડા, એફઆઈઆર, જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય. સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે, જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે. દંડાના દમ પર સરકાર નહીં ચાલે. અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત, બિરસા મુંડા બી ગયા હોત, સરદાર પટેલ બી ગયા હોત, તો આ દેશમાં આઝાદી નો આવી હોત.
એટલે દંડાના ડરથી ડર્યા નહીં, દંડાના ડરથી ઝૂક્યા નહીં, એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ. અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા, અમને જેલ ને ડર ન બતાવો. અમે તમારી જેલથી, અમે તમારા દંડાથી ડરવા વાળા લોકો નથી. અમે ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ. ભારતનું સંવિધાન અમને તાકાત આપે છે અને એ તાકાતનો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવીશું એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે. આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા. મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો? ભાઈ સાહેબ બાપા ટેટમાં આપો, ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેમાં માર્ક. દોસ્તો ભણી ગણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઈનમાં ઉભા છીએ, નથી નોકરી મળતી, નથી ભરતી આવતી, નથી પેપર ટાઈમે આવતા, આવે છે લીક થઈ જાય છે. હું તમને ગોપાલ ઇટાલિયા નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું કે આવો રાજકારણમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે. રાહ. આવો રાજકારણમાં બધા, આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો? અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસનું નોંધ કોણ લઈ રહ્યું છે? આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા. હમણાં થોડા વર્ષ પહેલા જમાદાર હતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એવા મોટા 8 પાસ ને 9 પાસ ને 10 પાસ ને કદાવર નેતાને સલામો મારતો હતો તમારો ભાઈ. પછી નિર્ણય કર્યો કે 8 પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ. મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી. હાલો રાજકારણમાં. અરવિંદ કેજરીવાલજીનો સાથ માંગ્યો, એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા. દોસ્તો હું તમને બધાને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી, હટાવો 8 પાસ ને બેસો એ ખુરશી પર. તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે. દોસ્તો ક્યાં સુધી લાચારી કરીશું? આવો રાજનીતિમાં, આમ આદમી પાર્ટીમાં જોડાઓ, સંઘર્ષ કરો, કામ કરો. 1 વર્ષ નહીં તો 2 વર્ષ નહીં તો 4 વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં, કોઈ જિલ્લા પંચાયતમાં, કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે. અઘરું જરાય નથી. અઘરી એક જ બાબત છે, નિર્ણય લેવો. પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું. આ નિર્ણય લેવો અઘરો છે. એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ, નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈશ તો પછી કોઈ રોકી શકે એમ નથી. દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ. વર્ષો પછી આવો નેતા મળે છે. તમે જુઓ, સમાજની આંખમાં ધૂળ નાખીને, સમાજને છેતરીને, સમાજ કરીને પોતાનું હારું કરી લેવા વાળા 100 નેતાઓ છે. પણ સમાજ માટે 1 વાર નહીં, 2 વાર નહીં, 10 વખત જેલમાં જાય એવા કેટલા છે? અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા. એમના 2 પત્નીઓ, એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે. જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો, એમનો પરિવાર પણ ભોગવતો હોય છે. કોના માટે? અનેક નેતાઓએ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા. ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લેત, પણ ચૈતર વસાવાએ કરોડો કમાવામાં નહીં, આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું. એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે. મિત્રો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ટીવીમાં છાપામાં હું છપાય છે છોડો. ચૈતર વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે. એ આગેવાનનું નીચું ન પડવા દેતા, એને ધીમો ન પડવા દેતા એનું બળ તમે લોકો છો, આદિવાસી સમાજ છે. હું બધાને વિનંતી કરું છું, ગામડે આ વાત પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે, પણ હવે પછી જો ભાજપ સુધરશે નહીં તો ચૈતર વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે. દોસ્તો આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. જય આદિવાસી. મિત્રો વિધાનસભામાં આપણા ટાઈગર ચેતર વસાવા અવાજ ઉઠાવતા હતા, એમના સાથી હવે ગોપાલ ઇટાલિયા સાહેબ પણ એમના સાથે જ અવાજ ઉઠાવશે. એમના માટે એકવાર ફરીથી આપણે સાદરથી સ્વાગત કરીશું. હવે મિત્રો
ગુજરાતની ધરતી પર આપણી વચ્ચે બે ટાઈગર આવેલા છે. એ જ્યારે જ્યારે ગુજરાતમાં પગ મૂકે છે ત્યારે ત્યારે ભાજપની ખુરશી, ભાજપના નેતાઓ થનથને છે કે ગુજરાતના માજી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આદરણીય અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને શું કહેશે, એની ધાક એ લોકોને લાગે છે. મિત્રો, આપણે આ બે જે ટાઈગર છે એમનું આપણે સ્વાગત કરવાનું છે. તો સ્વાગત માટે આપણી દેવમોગરા માતા યામોગી કુળદેવી ના ફોટો આપીને આપણે એમનું સ્વાગત કરવાનું છે. સાથે આપણું જે હથિયાર છે તીર કમાન આપીને આપણે સ્વાગત કરવાનું છે. સાથે ચેતર વસાવા સાહેબની ઓળખ જે આપણે આજે રૂમાલ છે એ બંને મુખ્યમંત્રીઓને રૂમાલ આપીને આપણે સ્વાગત કરીશું. તો સૌપ્રથમ આપણે અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે ચેતર વસાવા સાહેબના ધર્મપત્નીઓ વર્ષાબેન, શકુંતલાબેન, સાથે કમલેશભાઈ, શૈલેન્દ્રભાઈ વસાવા, દેવાભાઈ, એડવોકેટ હરિસિંહ સાહેબ અને સંદીપભાઈ અને વિક્રમભાઈ તડવી વારા પરથી આપણે અરવિંદ કેજરીવાલ સાહેબનું સ્વાગત કરશે. મિત્રો, આપણે તાળી પાડવાનું ચાલુ રાખીશું. આપણા આદરણીય અરવિંદ કેજરીવાલ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓ નહીં બંધ રાખીશું, તાળીઓ ચાલુ રાખીશું. એ જ રીતે મિત્રો, પંજાબના શેર ભગવત માન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને બી આપણે યામોગી કુળદેવી માતાનો ફોટો, આદિવાસીનું હથિયાર, તીર કમાન અને રૂમાલ આપીને આપણે સ્વાગત કરીશું. તો એમના માટે રાધિકાબેન રાઠવા, નરેશભાઈ બારિયા, નિરંજનભાઈ વસાવા, ડોક્ટર દેરામ વસાવા સાહેબ, રુસ્તમભાઈ ગામિત, મહેન્દ્રભાઈ ગામિત, અરવિંદભાઈ ગામિત, આટલા લોકો આપણા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબનું સ્વાગત કરશે. તાળીઓ ચાલુ રાખીશું મિત્રો. મિત્રો, વરસાદ આવેલો છે. આટલા વરસાદમાં આપણે ભાગીએ નહીં, કારણ કે આપણે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ. આ વરસાદમાં આપણે આખો દિવસ ખેતરમાં કામ કરીએ છીએ અને આપણા ચેતર વસાવાએ આપણા માટે જેલ ગયા છે, એટલે આપણે વરસાદમાં કોઈ જગ્યા આમ તેમની હટાવશે. હવે આપણી વચ્ચે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને યુવાનોના, ખેડૂતોના, શોષિતોના, દલિતોના લીડર એવા ઈશુદાન ગઢવી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમણે આપણે કહીશું કે હમણાં અમારા ડેડિયાપાડાના લોકોને, સમર્થનમાં આવેલા લોકોને સંબોધન કરશે. જય આદિવાસી, જય જોહાર, ભગવાન બિરસા મુંડાની. મિત્રો, આજે ડેડિયાપાડાની ધરતી ઉપર આપણા શેર ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે. એકવાર અમને તાળીઓથી વધાવીશું મિત્રો. એવા જ માનનીય ભગવત માન સાહેબ, પંજાબના મુખ્યમંત્રી, એ પણ આપણી વચ્ચે છે. અમને પણ એકવાર તાળીઓથી વધાવીશું. મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મિત્રો, આગામી સમયના ચેતર વસાવા હજારો મને દેખાઈ રહ્યા છે. એમના માટે, તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો, દેખાશે. પડદા ખોલી નાખો. એવું હોય તો અમારા શેર છે બધા,
અને આ શેર પડદાઓમાં ન હોય, ખુલ્લી છાતીએ હોય છે. એટલે હટાવી દો પડદા. બે બાજુથી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ. આજે ભાજપને ખબર પડવી જોઈએ, દિલ્હી સુધી ડંકો વગાડવો જોઈએ કે ચેતર વસાવા અને આદિવાસી સમાજની શું તાકાત છે. મિત્રો આ લોકોને પીડા કેમ થઈ? ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે. એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે. ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને, કારણ કે ભાજપની જેમ અભણ નથી, 8 પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ. આપણા ચેતરભાઈ તો હીરો છે, હીરો. અને એમણે ભણેલા ગણેલા હતા. મિત્રો હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે હજારો કરોડ रुपया. केजरीवाल साहब, आपको ताजुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने, उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन 2,500 करोड़ खा गए. આ વાત સાચી છે મિત્રો? અને આ વાતની જાણ જ્યારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનીને મોકલાવ્યા, એમને ખબર પડી, એમણે જોયું, ભાજપ વાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા થઈ જઈએ, બધા લોકો મળીને આદિવાસી સમાજને લૂંટીએ. ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું, મારે ગોળી ખાવી પડે ને તો ખાવા પણ તૈયાર છું. આ ચેતરભાઈ વસાવા છે. મિત્રો આજે હું જોઈ રહ્યો છું, હમણાં જયારે ડેડિયાપાડામાં અમે આવ્યા, ચારે બાજુ મિત્રો એક જ દેખાય છે, ચેતરભાઈના સમર્થનમાં લોકો રસ્તા ઉપર દેખાય છે. ભાજપ વાળા ઊંઘતા ઝડપાણા છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેલના સળિયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે. જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે. મિત્રો યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડાને, એમણે 25 વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજાય છે. એના વંશજો ક્યારે જેલથી ડરે નહીં. મારે ભાજપ વાળાને કહેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે સુદાન ક્યાં કરના ચાહીએ. મેં કીધું સાહેબ આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા, ત્યારે માનનીય અરવિંદજી ને ભગવત માનજી આવ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે, પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા, એ ભાજપના દલાલ બની રહ્યા છે. અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે? જોરથી બોલો, આવ્યા? બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા? મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે. વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે. સાહેબ અનુસૂચિ 5 તમે વિચાર કરો, આ લોકો ભાજપ વાળાને તો ખબર જ નથી આદિવાસીઓ શું છે. મને એક ભાજપનો નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો? મેં કીધું તમને ખબર નથી, આદિવાસી સમાજ, આદિવાસીનો અર્થ શું થાય? આદિવાસી એટલે કે મૂળ નિવાસી, બરાબર છે? મૂળ નિવાસી. અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે. જળ, જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે. મિત્રો
અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ. આજે નહીં તો કાલે હું તમને અહીંથી મંચથી ડેડિયાપાડાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ ગાઢાવા કાગડિયાની જરૂર નથી. 27માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને સુપ્રત કરી દેવામાં આવશે. આ માટે લડવા નીકળ્યા છીએ. મિત્રો, અમે સામાન્ય પરિવારના છીએ. ચેતરભાઈ ધારક તો ભાજપ વાળાએ મને હમણાં જ દયારામભાઈ કહેતા હતા 2,500 કરોડે પહોંચ્યું મનરેગાનું કૌભાંડ. સાચું કે નહીં? મિત્રો, મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે, તમને રોજગારી મળી રહે માટે હોય છે. ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી, એ તો અભણ છે, આપણે એના રૂપિયા ખાઈ જઈએ. અને ચેતરભાઈને પણ કોશિશ કરી, પણ તમે વિચાર કરો, તમારો હીરો એવું કીધું કે જેલ જવાનો પસંદ છે, પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ નહીં દઉં તમને. આવા જયારે લીડરો મળે મિત્રો, તમે ભાગ્યશાળી છો. હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી એક જ વાત કરે છે, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, ઝાડુ ઝાડુ ઝાડુ, ચેતર વસાવા, ચેતર વસાવા. આ કરે છે કે નથી કરતા? અને તમને વિશ્વાસ છે ને, 30 વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજનું ભલું નથી કર્યું, 30 વર્ષ ભાજપને થયા, એમણે પણ ન કર્યું. પણ મિત્રો, એકવાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો. 70 વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું ભલું 2027માં થવા જઈ રહ્યું છે. પણ એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે. બોલો, પાળશો? પાળશો? મિત્રો, ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે. ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે. આપણે જેલથી ડરવાના છીએ? જેલથી ડરવાના છીએ? એને ખબર નથી, આ તો તીરકામઠા ઘરે રાખી દીધા છે. બાકી ભાજપ વાળાના ગળોટિયાઓને ખબર ન હોય કે તીરકામઠો ક્યાંથી આવ્યો. પણ એક વાત મારે આપણી પાસે મિત્રો વચન માંગવું છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં સીટોમાં ચૂંટણીઓ આવી રહી છે. તમે મને વચન આપો કે ભાજપ વાળાને ઘરમાં નહીં ઘૂસવા દો. પાકો? અને તમારે પોતાએ ચેતરભાઈનો બદલો લેવાનો હોય તો ભાજપની તાલુકા જિલ્લા પંચાયતમાં ડિપોઝિટ જપ્ત કરાવવાની થાય છે. મિત્રો, બોલો, કરશો? હાથ ઊંચો કરીને છેલ્લે એક નારો લગાડીશું. બોલો, કરશો? બોલો, ભારત માતા કી ઇન્કલાબ. ઈસુદાન ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જેટલા બી પડદા લાગેલા છે, પાછળ બહુ બધી સંખ્યા છે આપણા લોકોના સમર્થનોની. તો પડદા છોડવાવાળા, મંડપવાળા નહીં આવે, પણ આપણે જાતે થોડા પડદા ઉપર કરી દેજો, મંડપ ઊંચા કરી દેજો. હવે આપણી વચ્ચે ચેતર વસાવા તો મિત્રો જેલમાં છે, પણ એમના ધર્મપત્ની વર્ષાબેન, શકુંતલાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ આપણી વચ્ચે આવશે. અને જે રીતે આગળ ખોટા કેસમાં ચેતર વસાવાને ફસાવેલા તમે લોકોએ જે સમર્થન આપેલું, એ જ રીતે તમે સમર્થન માટે આવેલા છે. તો તમારો આભાર માનવા માટે વર્ષાબેન આગળ આવશે અને એમની સ્પીચ આપશે. જય આદિવાસી, જય જોહાર. હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે, એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું
કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો. આ ચોમાસાના દિવસો છે, ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈકાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે, પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલથી વાત કરી છે. આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે. એટલે આપણા ધારાસભ્યએ મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે. એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો. અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે, એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. એટલે બધા આપણે તાળીઓથી વધાવી લઈએ. આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવંત માન સાહેબ, પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ, આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે. આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડિયાપાડામાં આવ્યા છે, તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. મારી જનતાને મારો સંદેશ. હું વસાવા ચૈતરભાઈ, ધારાસભ્ય ડેડિયાપાડા. હું એક સરકારી નોકરી કરતો હતો, પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા. તે માટે લોકોને જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું. ત્યાર પછી 2 ટર્મથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે. ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી. હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું. મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે, તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે. તે સરકારને ગમતું નથી, એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે. સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી, છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે. અને એફઆઈઆર લખાવવા માટે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું, ત્યાં મને 2 થી 3 કલાક બેસાડી રાખવામાં આવે છે. મારી એફઆઈઆર લખતા નથી. પોલીસ સતત ફોનમાં રહીને બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી. પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઊભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે. આમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે. કેમ કે પોલીસ હપ્તા ઉઘરાવે છે, તે ફોટા સાથે મેં બહાર પાડ્યું છે. એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે. આ કેસમાં કશું છે જ નથી, પરંતુ રાજકીય સ્ટન્ટ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે. અને આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલની સલાહથી આ એફઆઈઆર લખાવે છે, જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે, પરંતુ આ મહિલાને કંઈ જ ખબર નથી. અને મારી
પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે? તમે નામ જાણવા માંગો છો? આ કેસમાં પ્રશાંત સુંભે છે જે આપણા કેસને વધારે લાંબુ કરે છે, ભાજપના ઈશારે કામ કરે છે. તો એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારી જનતાનો અવાજ છે, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આદિવાસીનો અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે. પ્રશાંત સુંબે પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને પોલીસ સ્ટેશનમાં હું જાઉં છું, ત્યાં બેસું છું, ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે, તેની સાથે પણ મને મુલાકાત કરવા દેવામાં આવતી નથી. પોલીસ મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે. એ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ. કેમ કે એક ધારાસભ્યનું અપમાન કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર કાર્યવાહી થવી જોઈએ. તમે કોના ઓર્ડરથી આ કર્યું છે એ મારી જનતાને જવાબ આપો. પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી મારા આગળના કેસ જેમાં હું નિર્દોષ સાબિત થયો છું, છતાં પણ પોલીસ ત્યાં રજૂ કરે છે. તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ. હું ધારાસભ્યમાં ચૂંટાયા પછી સડકથી સદન સુધીના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. મારી જનતાની ચિંતા કરી એટલે હું મારી જનતાની ચિંતા કરું છું એટલે આ ભાજપ સરકારને ગમતું નથી. અને ભાજપના બધા કૌભાંડો બહાર પાડ્યા છે. હાલ તાજેતરમાં 2500 કરોડનું મનરેગાનું કૌભાંડ જે બચુ ખાબડના બંને દીકરાઓએ કરી હતું, તે લોકો હાલ અત્યારે જામીન મળ્યા છે અને જેલની બહાર છે. અને જે કૌભાંડ બહાર કાઢનાર છે તે અત્યારે જેલની અંદર છે. તો આ રાજકીય ષડયંત્ર છે કે નથી? આ એક રાજકીય ષડયંત્ર છે. અને આ એક આદિવાસી દીકરો અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે. એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવવામાં આવ્યો છે. જો મને અને મારા પરિવારને કંઈ પણ થાય એની જવાબદારી પોલીસની રહેશે. મારા અને મારા પરિવારનું મનોબળ ના તૂટે તેના માટે હર હંમેશા અમારી સાથે આવીને ઊભા રહેશે. તો અમારા પરિવારને આશા છે કે જનતા અમારી સાથે આવીને ઊભી રહેશે. મેં લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે. કેવડિયામાં આદિવાસી યુવાનો પર થયેલા હત્યા માટે પણ મેં અવાજ ઉઠાવ્યો છે. કેવડિયામાં આદિવાસીના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા, રિક્ષા ચાલકોની રોજગારીઓ બંધ કરવામાં આવી, રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી, કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા, તેના માટે અવાજ ઉઠાવ્યો હતો. સરકારી દવાખાનાઓમાં પૂરતા સાધનો નથી, સ્ટાફ નથી, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી હતી, તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે. રોડ રસ્તાના કામો હોય, વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી, એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે. ખાણ ખનીજના માફિયા માટે પણ અવાજ ઉઠાવ્યો છે. નકલી કચેરીઓના કૌભાંડ માટે પણ અવાજ ઉઠાવ્યો છે. હવે ભાજપના લોકો કહે છે કે ધારાસભ્ય બન્યા પછી શું કામ કર્યું છે, તો સાંભળો કે ડેડિયાપાડા અને સાગબારામાં પહેલા 8 કરોડ અને 43 લાખના રોડ રસ્તાનું કામ મંજૂર કરાવ્યું હતું ધારાસભ્યએ. અને ત્યાર પછી 15 કરોડ 40 લાખના રોડનું કામ કરાવ્યું છે. એટલે આ ધારાસભ્યનું કામ બોલે છે.
હવે આજે દુઃખનો સમય છે. તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણે દૂર દૂરથી બધા આવ્યા છો. તમારો બધાનો આભાર માનીએ છીએ. અને ધારાસભ્યએ બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જ્યારે જ્યારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુઃખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો, એવી રીતે મેસેજ આપવા કીધો છે. અને જે પણ મીડિયા મિત્રોએ આપણા ફેવરમાં જે ચેનલોએ ચલાવ્યું છે, લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે, મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ. અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ. આભાર. જય આદિવાસી. વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણને ચેતર વસાવાનો જે મેસેજ હતો અને જે કામગીરી હતી તે આપણી વચ્ચે આપણી સમક્ષ રજૂ કરી છે. હવે પછી આપણી વચ્ચે પંજાબના શેર, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સંબોધન કરશે. મિત્રો, આપણે તાળીઓથી વધાવી લઈશું. बहुत बहुत दिल की गहराई से धन्यवाद, शुक्रिया. जय आदिवासी. सबको मेरा प्रणाम, नमस्कार, सत श्री अकाल. हमारे नेशनल कन्वीनर अरविंद केजरीवाल साहब, हमारे प्रदेश के अध्यक्ष ईशुदान भाई, हमारे अभी अभी विधायक बने गोपाल इटालिया जी और हमारी गुजरात की पूरी टीम, और इतनी भारी संख्या में खराब मौसम के बावजूद आपका यहां चले आना, एक एक कदम हमारे सर माथे पर बहुत बहुत खुशामदीद. दोस्तों, मेरे से पहले गोपाल भाई ने, ईशुदान जी ने और चेतर वसावा भाई की धर्मपत्नी ने बोलते हुए यही कहा है, क्योंकि मैं काफी गुजराती समझने लगा हूं, मैं पहले इलेक्शन में भी रहा हूं. यही कहा है कि पुलिस ने धक्का किया है, पुलिस ने सीसीटीवी फुटेज को डिलीट कर दिया और सीधा ही केस डाल दिया. और ईशुदान भाई ने कहा था आदिवासी का मतलब मूलवासी, जल, जंगल और जमीन पर आपका अधिकार है, होना भी चाहिए. ये जल भी बेच रहे हैं, जंगल भी बेच रहे हैं. ये जल भी बेच रहे हैं, जंगल भी बेच रहे हैं, जमीन भी बेच रहे हैं. ये पूरा देश बेच रहे हैं भाई साहब, पूरा देश बेच रहे हैं. तो आज इतनी भारी संख्या में आपका आना इस बात का संकेत है कि जब मूलवासी, जब आदिवासी जाग जाता है, तब फिर कोई तूफान उसके आड़े, कोई तूफान, कोई आंधी उसको रोक नहीं सकती. भाई साहब, 4-5 बार बारिश आई, आपने कुर्सियां उल्टी करके ऊपर ले ली. ये काम सिर्फ हम ही आता है, गांव वालों को ही आता है. क्योंकि हम तो हर रोज खेतों में बारिशों में तो रहते हैं, खेतों में बारिशों में ही रहते हैं, वहीं पलते हैं. इसलिए हम आपके पास आए हैं ये कहने के लिए कि अपने आप को अकेले मत समझना चेतर भाई, हम आपके और आपके समाज के साथ खड़े हैं. मैं पहले दाऊद तक गया, पूरा आदिवासी एरिया मैंने, जब इलेक्शन चल रहे थे, जब यहां पे चुनाव चल रहा था, पूरा आदिवासी एरिया में गया मैं.
इतना प्यार, इतना लोग प्यार करते हैं, कोई उसकी हद नहीं है। हम वो पत्ते नहीं हैं। मैं भाजपा वालों को कहना चाहता हूं, सुन लें, 2-4 तो आए भी होंगे कि हम वो पत्ते नहीं हैं जो शाख से टूटकर गिर जाएंगे। आंधियों को कह दो अपनी औकात में रहें। ये समझते हैं ये आम लोग हैं, गरीब लोग हैं, इनको दबा लेंगे ऐसी, इनकी कोई चलती नहीं है, इनके पास पैसा नहीं है, इनको दबा लेंगे। हमारे पास पैसा है, हमारे पास भ्रष्टाचार का पैसा है, हम उससे खरीद लेंगे, सब कुछ खरीद लेंगे, व्यवस्था खरीद लेंगे। उनको कहना चाहता हूं, जितने मर्जी इकट्ठे कर लो पैसे, हीरे, मोती, मगर ख्याल इतना रहे कफन पे जेब नहीं होती, सब यहीं रह जाता। भाई साहब, गरीबों की बद्दुआएं मत लो। गरीब की बद्दुआ और परमात्मा की दरगाह सीधा राब्ता है, सीधा राब्ता, कोई बाईपास नहीं है इसमें। तो चेतरभाई वसावा को कोई पहली बार अंदर किया है। इससे पहले जब सरकारी महकमे वाले किसान की फसल को ट्रैक्टर के जरिए रौंदने आ गए थे तो चेतरभाई ट्रैक्टर के आगे खड़े हो गए थे, तब भी जेल में गए। पता नहीं हर रोज कितने केस डाल देते हैं, हर रोज पर्चा डाल देते हैं। दिल्ली में अरविंद केजरीवाल पर पर्चा डाल दिया, 8 महीने जेल में रह के आए। संजय सिंह पर पर्चा डाल दिया, पर्चा कर दिया, एफआईआर कर दी, वो जेल में रह के आए। मनीष सिसोदिया पर एफआईआर कर दी, जेल में रह के आए। भाई साहब, हम इनको कहना चाहते हैं, गलत फहमी में हो, आपके कागज खत्म हो जाएंगे, हमारे बंदे खत्म नहीं होंगे। कागज खत्म हो जाएंगे आपके। इस गलत फहमी में मत रहना कि दबा लोगे, क्या गरीबों के जज्बातों को दबा लोगे। आम जनता है जी, आम पब्लिक है। आम पब्लिक चुप रहे तो 5 साल, सीने पे पत्थर रख ले 10 साल, आंखें बंद कर ले 15 साल, जीभ को ताला लगा ले 25 साल, कुछ भी ना बोले 30 साल। लेकिन 30 साल के बाद जब जनता जागती है तो 30 साल का हिसाब 30 मिनट में ले लेती है। भाई साहब, गुजरात में हिसाब 30 मिनट में होगा। 30 साल हो गए, 30 साल। देखो, कांग्रेस तो यहां है नहीं, वो तो साथ में मिले हुए हैं। कांग्रेस और भाजपा वाले तो मिले हुए हैं। तुम मुझे मत कुछ कहना, मैं तुझे कुछ नहीं कहूंगा, चलते रहो, लूटते रहो। अब तीसरा बदल आया है, अब तीसरा बटन आया है, और बटन भी झाड़ू वाला है। और झाड़ू क्या करता है? सफाई करता है। अरविंद केजरीवाल के इस राजनीतिक झाड़ू से व्यवस्था की सफाई की जाएगी, व्यवस्था की सफाई की जाएगी। इसलिए आपके पास आए हैं, इकट्ठे रहना, ऐसी एकता रखना, बारिश हो धूप हो, आप जब इकट्ठे रहोगे इनकी दीवारें हिलती हैं। भाई साहब, इनकी दीवारें हिलती हैं। जब ये हमको इधर उधर कर लेते हैं, 10 उधर गए, 20 इधर गए, 40 उधर गए, तब इनका काम बन जाता है। भाई साहब, तब इनका काम बन जाता है। मैं ये कहना चाहता हूं, डेडियापाड़ा वालों, मैं ये कहना चाहता हूं, अरे हर साल दरख्त भी, हर साल पेड़ भी पत्ते बदल लेते हैं, इस बार तो तुम बदली लो यार।
अब शुरुआत तो हो चुकी है, शुरुआत तो गोपाल इटालिया ने कर दी है, बस इसको आगे बढ़ाते जाना है, आगे बढ़ाते जाना है बस। और हमने कोई झूठ नहीं बोलना, कोई लारा नहीं लगाना, कोई ऐसा वादा नहीं करना जो पूरा ना करें। शिक्षा की बात करने वाले हैं हम, हेल्थ की, इलाज की, अस्पतालों की बात करने वाले हैं हम, बिजली की बात करने वाले हैं हम, पानी की बात करने वाले हैं हम पढ़ाई की बात करने वाले हैं हम इनकी तरह लड़ाई की बात करने वाले नहीं हैं, हम नफरत की बात करने वाले नहीं हैं भाई साहब। इसलिए आज आपके पास आके सुकून इतना मिला कि मौसम भी आड़े नहीं आ सकता अगर जुनून हो तो, अगर जुनून हो तो मौसम आड़े नहीं आ सकता। 3.5 साल हुए हैं, अभी 3.5 साल हुए नहीं है पंजाब में सरकार बने हुए। 55,000 से ज्यादा सरकारी नौकरियां देके आपके सामने खड़ा हूं भाई साहब। एक भी रुपया रिश्वत नहीं, एक भी किसी एमएलए की, किसी मंत्री की सिफारिश नहीं चली भाई साहब। नंबर लो, कंपटीशन में बैठो, नंबर लो, सरकार की चिट्ठी घर पे आती है, आ जाओ जी, कुर्सी आपका इंतजार कर रही है। और यहां क्या होता है, यहां आदिवासियों के बच्चे भी मुझे मिले, नौजवान लड़के, कहते बहुत पढ़ाई करते हैं जी, सुबह 3:30 बजे उठ के भी पढ़ाई करते हैं, खेत में भी किताब ले जाते हैं कि किताब हमारी जिंदगी बदल सकती है। पर क्या करें सर, पेपर फूटता है और सपना टूटता है। पेपर फूटता है यहां पे, एक भी पेपर पंजाब में कभी ऐसे फूटे के दिखाए? कोई एक पेपर कोई, चाहे कोई क्लर्क का पेपर हो, यहां तो बड़े बड़े नौकरियों के पेपर जो है पहले फूट जाते हैं। तो पेपर नहीं फूटेगा, आप अगर सख्त सरकार लेके आओगे, क्योंकि अब सरकार ही टूटी फूटी है तो सब कुछ ही फूटेगा वही सब। मैंने तो पार्लियामेंट में जब था, मैंने पार्लियामेंट में पूछा, मैंने कहा 15 लाख की, 1 मिनट भाई साहब, 1 मिनट, मैं आपके जज्बातों को समझता हूं। आपका दिल करे तो कल वोटिंग करवा लो यार, मशीन दे दो इसको, मशीन ही दे दो यार, दबाता रहे बटन हर रोज झाड़ू वाला बटन दबाता रहे। मैं जब पार्लियामेंट में था तब मैंने पूछा, मैंने कहा जी 15 लाख की रकम लिखता हूं तो कलम रुक जाती है। 15 लाख की, जो घर घर आना था ना, 15 लाख की रकम लिखता हूं तो कलम रुक जाती है। काले धन के बारे में सोचता हूं तो स्याही सूख जाती है। हर बात ही जुमला निकली, अब तो ये भी शक है क्या चाय बनानी आती है? मुझे लगता चाय भी नहीं बनानी आती होगी भाई साहब। हर बात झुमला। देश बर्बाद हो गया है सर, देश लुट रहा है हमारी आंखों के सामने, लेकिन आपको जागना होगा, क्योंकि देश 140 करोड़ लोगों का देश है, 140 करोड़ लोगों का देश है। आप उठिए, ऐसी जागिए जैसी आपके साथ कोई भी डिपार्टमेंट आपके साथ आपके हकों पर डाका मारता है, ऐसे इकट्ठे होइए, इकट्ठे होके उनका दफ्तर घेरिए और उनसे पूछिए, सवाल पूछिए, बातचीत कीजिए। कल हम गए थे, कल वो दूध पालक जो पशुपालक जो किसान है, दूध वाले, उनका पैसा खा गए भाई साहब, उनका पैसा खा गए। कौन सा डिपार्टमेंट है जो नहीं खाया? हर डिपार्टमेंट में से पैसा खाते हैं।
हमें तो ये बताया गया बुजुर्गों की तरफ से कि आदमी के साथ कुछ नहीं जाता। इनका पता नहीं तो यमराज के साथ समझौता हो गया है कि आपके पैसे ऊपर आ सकते हैं शायद। है ये भी, इनका भी यही रह जाएगा। बस ये अहंकार है, इनका भ्रष्टाचार है, अहंकार है। ये अहंकार में अहंकार की बोली बोलते हैं और अहंकार तो तोड़ देती है जनता। ये पब्लिक है, सब जानती है। ये लोग हैं, जब चाहे आदमी अर्श पर और जब चाहे आदमी फर्श पर बड़े बड़े को उतार देते हैं भाई साहब। बिरसा मुंडा के, आप बिरसा मुंडा के वारिस हो, जिन्होंने लड़ाइयां लड़ी, तो आपके खून में लड़ाइयां लड़ना, अपने हक लेना आपके खून में है। और हम भगत सिंह के वारिस हैं, शहीद आजम भगत सिंह, करतार सिंह सराबा, लाला लाजपत राय। हमने आजादी की लड़ाइयां लड़ी, हमारे खून में भी हमारे बुजुर्गों का वो रगों में खून दौड़ता है, जो देश की आजादी के लिए, देश के लिए जान निछावर करने को कहता है। तो दोनों हाथ ऊपर उठाकर दो नारे लगा दो, इनकलाब। थोड़ा सा और उठा दो, पहाड़ तो टपा दो, दो चार पहाड़ तो टपाओ। पहाड़ों के पीछे से सुन ही रहे होंगे ये। जाए इनके तक आवाज, इन तक पहुंचे, अहमदाबाद तक पहुंचे, बड़ोदरा तक पहुंचे आवाज कि भाई कुछ हो रहा है, डेडियापाड़ा में कुछ हो रहा है। थोड़ा और वॉल्यूम ऊपर उठाइए ताकि आवाज जाए, आसमान गूंजे, इनकलाब, इनकलाब, भारत माता की, भारत माता की, बोले सोनिहाल। बहुत बहुत धन्यवाद, बहुत बहुत मेहरबानी, आपने इतना सुकून से, प्यार से मुझे सुना। जिंदाबाद रहो, आबाद रहो। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે બબ્બર શેર અને દિલ્હીના આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપસ્થિત છે. તો આપણે એમને વિનંતી કરીશું, ચેતર વસાવાના સમર્થનમાં આવેલા જેટલા બી ભાઈઓ બહેનો યુવાનો બધાને સંબોધન કરશે અરવિંદ કેજરીવાલ સાહેબ. भारत माता की, भारत माता की, इनकलाब, वंदे, जय आदिवासी, जय जोहर, भगवान बिरसा मुंडा की। आज इतनी बड़ी संख्या में मैं देख रहा हूं, दूर तक जहां तक नजर जा रही है लोग ही लोग हैं। इतनी बड़ी संख्या में आज यहां पे आए हुए मेरे सभी प्यारे आदिवासी बहनों, भाइयों, माताओं, बुजुर्गों, बच्चों, आप सबको मेरा नमस्कार, सबको जय जोहार। दोस्तों, मैं देख रहा हूं बारिश आ रही है, इतनी भारी बारिश आ रही है। सब लोग छतरी लेके खड़े हैं, अपने सर के ऊपर कुर्सी लेके खड़े हैं। खेती का टाइम है, सभी खेडूत अपना अपना खेत छोड़ के इतनी बड़ी संख्या में आज यहां पे इकट्ठे हुए हैं। क्यों? एक बार जोर से नारा लगा दो, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे। आप लोग अपना अपना खेती छोड़ के इतनी बड़ी संख्या में आज यहां पे आए हैं क्योंकि भाजपा की सरकार ने पिछले कई सालों से
जिस तरह से आदिवासी समाज का शोषण किया है, दमन किया है, आपका हक छीना है, सारा आदिवासी समाज आज भाजपा से बहुत ज्यादा नाराज है। आप लोगों ने इतने सालों में भाजपा के नेताओं को भी वोट दिया, कांग्रेस के नेताओं ने भी वोट दिया, लेकिन किसी ने आप लोगों की आवाज नहीं उठाई, किसी नेता ने आपकी आवाज नहीं उठाई, किसी मंत्री ने आपकी आवाज नहीं उठाई, किसी पार्टी ने आपकी आवाज नहीं उठाई। 2022 में, आज से 3 साल पहले 2022 में चुनाव हुए, डेडियापाड़ा से एक आदिवासी समाज का युवा नेता चेतर वसावा खड़ा हुआ चुनाव में। पढ़ा लिखा लड़का है, आपका बेटा है, आदिवासी समाज का भाई है, एक पढ़ा लिखा ईमानदार समाज की सेवा करने वाला लड़का खड़ा हुआ, आपने भारी बहुमत देके चेतर वसावा को विधानसभा में भेज दिया, अपना एमएलए बना दिया। जब से चेतर वसावा एमएलए बना है, उसने आपके मुद्दे उठाए हैं। आपके बच्चों के लिए स्कूल नहीं बनवाते भाजपा वाले, जितने स्कूल हैं स्कूलों की हालत खराब है, चेतर वसावा ने स्कूलों का मुद्दा उठाया। जितने सरकारी अस्पताल हैं अस्पतालों की हालत खराब है, चेतर वसावा ने आपके अस्पतालों का मुद्दा उठाया। बिजली का मुद्दा उठाया, जल जंगल जमीन का मुद्दा उठाया। पूरे आदिवासी क्षेत्र के अंदर सड़कों का बुरा हाल है, चेतर वसावा ने सड़कों का मुद्दा उठाया। फिर धीरे धीरे चेतर वसावा को लगने लगा, उसके पास रिकॉर्ड आने लगे, कागज आने लगे, सरकारी कागज। उसने देखा ये स्कूल का पैसा भी खा गए। हर साल गुजरात की भाजपा सरकार स्कूलों के लिए पैसा भेजती है, वो पैसा कहां जाता है? अस्पतालों के लिए पैसा भेजती है, वो पैसा कहां जाता है? सड़कों के लिए पैसा भेजती है, वो पैसा कहां जाता है? चेतर वसावा ने देख लिया ये सारा पैसा इनकी जेब में जाता है। एक छोटा सा नेता, इनका एक छोटा सा नेता एमएलए बन जाता है। एमएलए बनने के पहले साइकिल पे घूमता है, टूटा फूटा घर होता है, 5 साल के अंदर उसके 10 महल बन जाते हैं, 10 बड़ी बड़ी गाड़ियां आ जाती हैं। कहां से? आपका स्कूल का पैसा चोरी करके, आपके अस्पताल का पैसा चोरी करके, आपके सड़कों का पैसा चोरी करके। चेतर वसावा ने इनकी भ्रष्टाचार की पोल खोलनी चालू कर दी, खूब भ्रष्टाचार उजागर किया इसने। पहली बार आदिवासी समाज की आवाज चेतर वसावा बना। भाजपा को डर लगने लगा कि अगर ये ज्यादा आदिवासी समाज की आवाज उठाएगा तो आदिवासी समाज हमें वोट नहीं देगा। फिर इन्होंने, चेतर वसावा ने देखा कि मनरेगा में आप लोगों को 100 दिन का रोजगार मिलता है, न्यूनतम मजदूरी में मिलता है, मिनिमम वेज में। 100 दिन के लिए कौन रोजगार करने जाता है? गरीब से गरीब आदमी, जिसके घर में 2 जून की रोटी नहीं है, 2 टाइम की रोटी नहीं होती, वही बेचारा मजबूरी में मनरेगा में काम करने जाता है। ये भाजपा वाले इतने गंदे हैं, इतने नीच हैं, ये आपका मनरेगा का पैसा भी खा गए। चेतर वसावा ने मनरेगा के भ्रष्टाचार की पोल खोली। पहले उसने विधानसभा में आवाज उठाई, फिर उसने मीडिया में आवाज उठाई, फिर आके उसने सड़क के ऊपर आवाज उठाई, और इनके मंत्री का इस्तीफा नहीं लिया, लेकिन मंत्री के 2 बेटों को चेतर वसावा ने जेल भिजवा दिया। आज 2,500 करोड़ रुपए, 2,500 करोड़ रुपए का मनरेगा का घोटाला चेतर वसावा ने खोला है, इसलिए जेल भेजा है चेतर वसावा को। चेतर वसावा ने कोई जुर्म नहीं किया, चेतर वसावा ने कोई अपराध नहीं किया, कोई गलत काम नहीं किया। अभी वर्षा बहन ने बताया कि किस तरह से
भाजपा के कहने से पुलिस ने सीसीटीवी गायब कर दिया। चेतर वसावा को फंसाया गया है, चेतर वसावा पे झूठा केस किया गया है। भाजपा को लगता है कि चेतर वसावा को जेल भेज देंगे तो वो डर जाएगा। वो चेतर वसावा को डराना चाहते हैं। चेतर वसावा तो पता नहीं कितनी बार जेल जा चुका। अरे भाजपा वालों, चेतर वसावा बब्बर शेर है, तुम उसे जेल में भेज के डरा नहीं सकते। इन्होंने आम आदमी पार्टी के नेताओं को जेल में भेजा। पिछली साल इन्होंने मेरे को 1 साल तक जेल में रखा। इनको लगा केजरीवाल डर जाएगा। इन्होंने मनीष सिसोदिया को जेल में रखा। इनको लगा मनीष सिसोदिया डर जाएगा। इन्होंने सतिंदर जैन को जेल में रखा, संजय सिंह को जेल में रखा। इनको लगा इनकी पार्टी टूट जाएगी। हमारी पार्टी और मजबूत हो गई। हमारी पार्टी इनसे डरने वाली नहीं है। और अभी 2 साल हैं, 2027 में चुनाव है। अभी देख लेना, ये गोपाल इटालिया को भी जेल में भेजेंगे, ये ईशुदान गढ़वी को भी जेल में भेजेंगे। एक कहावत है, विनाश काले विपरीत बुद्धि। इनकी बुद्धि भ्रष्ट हो गई है। जब भगवान किसी को बर्बाद करना चाहता है तो सबसे पहले उसकी बुद्धि भ्रष्ट करता है। भाजपा वालों की बुद्धि भ्रष्ट हो गई है। ये जितना हमारे नेताओं को जेल में भेजेंगे, जनता उतना खड़ी होती जाएगी। दोस्तों, कल मैं मोडासा गया था। मोडासा में पशुपालक खेडूतों की सभा थी, महापंचायत थी। मैं दंग रह गया। ये गरीब पशुपालक, वहां एक पशुपालक खेडूत की मौत हो गई। जब पशुपालकों ने, खेडूतों ने प्रदर्शन किया, हर साल पशुपालकों को सरकार बोनस देती है, साल में जून के महीने में बोनस देती है 17%। इस साल भारतीय जनता पार्टी ने पशुपालकों के किसानों को, उनके खेडूतों को उन्होंने बोनस नहीं दिया। उनका बोनस खा गए ये लोग। तो सारे पशुपालक इकट्ठे हुए, उन्होंने प्रदर्शन किया। भाजपा सरकार ने डंडे बरसाए, लाठी बरसाई, आंसू गैस के गोले छोड़े। एक पशुपालक अशोक चौधरी की मौत हो गई। ईशुदान भाई उसके घर गए, उसके घर पे छत भी नहीं है, इतना गरीब आदमी है। इन्होंने पशुपालक खेडूतों का पैसा लूट के बड़े बड़े महल बनवा लिए, बड़ी बड़ी कोठियां बनवा ली, जगह जगह जमीन खरीद ली, और पशुपालक के घर के ऊपर छत नहीं है। उनका बोनस खा गए। जब सुबह सुबह एक पशुपालक अपना दूध बेचने के लिए मंडली में जाता है, तो जो मशीन उसका दूध का फैट नापती है, वो मशीनें भी गड़बड़ है, उसका भी पैसा खा जाते हैं ये लोग। ये सारा पैसा, आज गुजरात के अंदर सड़कें टूटी पड़ी हैं, जगह जगह सड़कें टूटी पड़ी हैं, फ्लाईओवर ब्रिज गिर रहे हैं, खुलेआम नकली शराब बिक रही है। आपको खड़े होना पड़ेगा, गुजरात की जनता को खड़े होना पड़ेगा। कोई नहीं आएगा। जब आप खड़े होगे तो भगवान भी आपकी मदद करेगा। आम आदमी पार्टी आम लोगों को टिकट देती है। चेतर वसावा आम लड़का था, आम आदमी है, उसके घर में कोई नेता नहीं है, वो नेता का बेटा नहीं है, उसका चाचा, ताऊ, मामा कोई नेता नहीं है। मेरे घर में कोई नेता नहीं है, ईशुदान के घर में कोई नेता नहीं है, भगवंत मान के घर में कोई नहीं। हम आम लोग हैं, आम युवाओं को टिकट देते हैं। आज मैं इस मंच से ऐलान करता हूं, अभी 4-5 महीने के बाद तालुका पंचायत के चुनाव है, अभी 4-5 महीने के बाद पंचायतों के चुनाव है, जिला पंचायत के चुनाव है, नगर पालिका के चुनाव है। आप लोग सामने आओ, युवा सामने आओ, हम आपको टिकट देंगे। गरीबों को टिकट देगी आम आदमी पार्टी, आम बच्चों को टिकट देगी आम आदमी पार्टी, आम युवाओं को टिकट देगी आम आदमी पार्टी, आपके बच्चों को टिकट देगी। आप जिम्मेदारी लो अपने गांव की, आप जिम्मेदारी लो अपने इलाके की। कोई ऊपर से नहीं आएगा हमारी मदद करने के लिए, कोई अमेरिका से नहीं आएगा हमारी मदद करने के लिए।
हमें अपनी मदद खुद करनी पड़ेगी, खुद खड़े होना पड़ेगा। तैयार हो खड़े होने के लिए? तैयार हो चेतर वसावा का बदला लेने के लिए? तो अब पंचायत चुनाव आने वाले हैं। पंचायत चुनाव के लिए सब लोग सामने आओ, अपना अपना नाम दो, हम आपको टिकट देंगे और आप सब लोगों को मिलके घर घर जाना है। एक एक घर में जाके आपको चेतर वसावा का बदला लेना है। कांग्रेस की और भाजपा की जमानत जब्त करवानी है इस बार अपने को। और ये कांग्रेस पार्टी से सावधान रहना। गुजरात में भाजपा की सरकार नहीं है, गुजरात में भाजपा और कांग्रेस के गठबंधन की सरकार चल रही है। ये दोनों मिलकर लूटते हैं। आपका नरेगा का पैसा भाजपा और कांग्रेस के नेता मिलकर लूटते हैं। आपकी सड़कों का पैसा भाजपा और कांग्रेस के नेता मिलकर लूटते हैं। आपके स्कूलों का, अस्पताल का, जल, जंगल, जमीन, फ्लाईओवर, नकली शराब, ये इन दोनों पार्टियों के नेताओं का जुड़वा धंधा है, मिक्स धंधा है, गठबंधन का धंधा है इन लोगों का। कांग्रेस नहीं चाहती भाजपा को हराना, कांग्रेस बिल्कुल नहीं चाहती भाजपा को हराना। कांग्रेस और बीजेपी मिले हुए हैं। अभी तक गुजरात में कोई विपक्ष नहीं था, अब आम आदमी पार्टी विपक्ष है गुजरात के अंदर। आपकी लड़ाई लड़ेंगे, आपके साथ कंधे से कंधा मिला के लड़ेंगे, लेकिन जिम्मेदारी आप लोगों को लेनी पड़ेगी, आप लोगों को सामने आना पड़ेगा। आज इस मंच से मैं ये कहना चाहता हूं कि हमें एक एक यहां जितने लोग आए हैं, पूरे आदिवासी समाज को चेतर वसावा की गिरफ्तारी का बदला लेना है। ऐसा बदला लेना है कि दूसरी बार हिम्मत करके ये चेतर वसावा की तरफ देख भी ना सके। मैं वर्षा बहन से भी कहना चाहता हूं, अभी वर्षा बहन ने जो अपना संदेश पढ़ के सुनाया, पूरे आदिवासी समाज के अंदर, पूरे आदिवासी इलाके में आपको भी एक एक गांव में जाना चाहिए। एक एक गांव में जाके ये संदेश पढ़ के सुनाना चाहिए। चेतर भाई वसावा का जो संदेश है, ये एक एक घर में जाना चाहिए, एक एक घर में ये पढ़ के सुना, एक एक गांव में ये पढ़ के सुनाना चाहिए। पूरे गुजरात को इकट्ठा होना पड़े। उत्तरी गुजरात के अंदर पशुपालक लड़ाई कर रहे हैं, आदिवासी समाज में आदिवासी लड़ाई कर रहे हैं, उधर वो अपनी लड़ाई कर रहे हैं, इधर ये अपनी लड़ाई। हमको ये सारी लड़ाइयां इकट्ठी होकर गुजरात की लड़ाई बनानी पड़ेगी। अब सारे गुजरात को इकट्ठा होना पड़ेगा। और मेरा दिल ये कहता है, 30 साल पहले कांग्रेस ने राज किया, उसके बाद 30 साल बीजेपी ने राज किया। गीता में भगवान श्री कृष्ण कहते हैं, समय का चक्र घूमता है। अब समय का चक्र पूरा हो गया, भाजपा का जाने का टाइम आ गया। बाय बाय भाजपा। भारत माता की जय। आदिवासी। અરવિંદ કેજરીવાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આપણા માટે, ચેતર વસાવા માટે આપણી વચ્ચે અરવિંદ કેજરીવાલ સાહેબ અને ગુજરાતના આપણે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આવ્યા છે। હવે અહીંયા તમને બધાને મોબાઈલ પોતપોતાના હાથમાં લઈ લેજો। ચેતર વસાવા સાથે જોડાવા માટે એક મિસ કોલ મારવાનો છે। નંબર લખાવું છું, બધા નોટ કરી લેજો। 9 5 1 2 0 4 0 4 0 4। મિત્રો બોલું છું। જો આ લડાઈ છે ને એને આપણે ગામડા ગામડા સુધી લઈ જવાની છે, બરોબર છે? અંબાજીથી ઉમરગામ સુધી લઈ જવાની છે। બીજી વાર ભાજપનો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી ચેતર વસાવા ઉપર હાથ નાખવા 100 વાર વિચારે તો તમારે ને મારે બધાએ મિસ કોલ મારવાનો છે। મોબાઈલ કાઢો, 95 12 04 04
04 બરોબર છે? હજી બોલું ફરીથી 9512040404 ઉપર મિસ કોલ મારો. તમે મિસ કોલ મારશો એટલે આપણી એક લિંક આવશે, તમારામાં વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે અને આમ આદમી પાર્ટીના બીજા 50 વ્યક્તિઓને ચેતરભાઈના સમર્થનમાં મિસ કોલ મરાવવાનો છે. બોલો, મરાવીશું? હાથ ઊંચો કરીને વચન આપો, 50 મિસ કોલ પાકું. 9512040404. બીજો એક નારો બોલવાનો છે. હમણાં માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે કીધું, બાય બાય ભાજપ, બાય બાય ભાજપ. હવે આપણે પોતપોતાની જગ્યા પર ઉભા રહેવાનું છે. રાષ્ટ્રગીત માટે પોતપોતાની જગ્યા પર ઉભા રહેવાનું છે. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. બોલો ભારત માતા की, બોલો ભારત માતા की. दे मोगरा माता